60 આમ ને 40 આમ, 60 ગોપાલ 40 ભાજપ. તાળી મિત્ર 100 મળે, શેરી મિત્ર અનેક, પણ જેમાં દુઃખ સુખ પામીએ એ 100 લાખનમાં એક. ગોપાલમાં કેવળ ને કેવળ લોકપ્રિયતા છે. જનતા એવું ઈચ્છે છે કે ગોપાલ અમારો છે, ગોપાલ જેવો નેતા હોવો જોઈએ વગેરે વગેરે. રાજેશ ચુડાસમાએ જ ફરિયાદ પણ કરેલી હતી અને એને હરાવવામાં કોનો હાથ હતો? કિરીટભાઈ પટેલનો. એવું એણે ભૂતકાળમાં છાપામાં આવેલું છે. અમે જેને લઈ જઈએ છીએ એ અમને મત આપશે એવું ક્યાં છે? આપણને ગોપાલ માસીના છોકરા તો છે નહીં, તો આપણને કોઈ વાલો દવલો એવી કોઈ વાત નથી. કિરીટભાઈ આપણું કંઈ બગાડ્યું નથી. આજથી 23 તારીખ સુધી હરામ છે કોઈને ઊંઘ આવે તો ભલે એ લોકો ગમે એવી એક્ટિંગ કરે. અહીંયા દીવ તાળવે છે, પછી પેટીમાં ખુલે, પછી દેખતે હે ક્યાં હોતા હે. વિસાવદરમાં જો ભારતીય જનતા પાર્ટી હારે તો ડોસી મેરા જેવું થાય. તો તમે જુઓ કડીના તો પછી આપણે હમ ખાવા પૂરતી વાત કરતા હોય તો કરીએ, કારણ કે ત્યાં સ્થિતિ જુદી છે. હાર જીતનો સંખ્યા ભલે ઓછી રહે મતદાર એટલે આંકડો, પણ ગોપાલ ઇટાલિયા કદાચ નીકળી જાય તો નવાઈ નહીં. ચમત્કાર જ એને હરાવી શકે. વિસાવદર પેટા ચૂંટણીમાં આજે લોકશાહીના પર્વની ઉજવણી જે છે તે ત્યાંની જનતા જે છે તેમના દ્વારા કરવામાં આવી છે. સવારથી જ જે ઉત્સાહ જે છે તે મતદાનની અંદર જોવા મળ્યો હતો. ત્યારે ખૂબ સારું મતદાન જે છે તે વિસાવદરની અંદર થયું છે. ત્યારે કઈ રીતનું આગળનું ચિત્ર રહેશે તે બધી ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે સ્વરાજમાં. નમસ્કાર સર. જે પ્રકારે મતદાન થયું છે, ખૂબ સારું મતદાન થયું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જો મતદાન તો હવે સારું થયાના ફિગર આવે છે, પણ જ્યારે આપણે ચૂંટણી ડિક્લેર થઈને પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે આપણે તમારા સહિતની જેટલી ચેનલો એમાં કીધેલું હતું આ વખતે રેકોર્ડ તોડ મતદાન થશે. શું કામ? ત્રણેય માટે થઈને અસ્તિત્વનો, પાયાનો અને શાખનો પ્રશ્ન છે. અલગ અલગ રીતે કોંગ્રેસ માટે અસ્તિત્વનો, ભાઈ આમ આદમી પાર્ટી માટે પાયો ગાળવાનો અને ભારતીય જનતા પાર્ટી માટે શાખનો પ્રશ્ન છે. આ જીતે તો નાક કપાય. એટલે ત્રણેય મહેનત તો ઓબ્વિયસલી કરવાની હોય, નહીં તો ત્રણેયના સૂર્ય આથમી જાય એમ છે. ગોપાલ ઇટાલિયા હારી જાય તો એની કેરિયર પણ પછી ધબોય નમા એ નક્કી છે. કોંગ્રેસવાળા તો ઠીક છે દહીં દૂધમાં છે, એને કાંઈ ફેર પડતો નથી. ભારતીય જનતા પાર્ટી હારી જાય તો એને મોતના દી છે, આપ જાણો છો. એટલે આ સરવાળે તમે જુઓ તો મહેનત કરવામાં કોઈ કચાશ રાખે તેમ નથી અને કોઈએ રાખી પણ નથી. એટલે આજે તમે જુઓ ગઈકાલે સારામાં સારો વરસાદ પડ્યો, આજે ત્યાં વરાપ હતી. વરાપ એટલે તડકો નીકળ્યો. આવા સમયમાં ખેડૂતનો દીકરો ક્યારેય વાવણી કર્યા વગર રહે નહીં. તેમ છતાંય અમુક વિસ્તારોમાં મેં સાંભળ્યું પ્રમાણે કે સવારે લોકોએ લાઈન લગાડી મતદાન મથક ખુલે તે પહેલાં કે ભાઈ પહેલાં મતદાન ને પછી આપણે વાવણી, રાઈટ. એટલે આવા દ્રશ્યો ક્યાંક ક્યાંક જોવા મળે. ક્યાંક ક્યાંક કાગડા ઉડતા હતા. શું કામ? વાવણીને કારણે પણ ક્યાંક ક્યાંક કાગડા ઉડતા હતા. બધી જ જગ્યાએ પછી સરવાળે શું થયું? પહેલા ફેઝમાં એટલે બપોરના 9 વાગ્યા સુધીમાં સારું મતદાન થયું. 13%, 15%, 20% અને 23%. 11 વાગે 23% થયું. ત્યાર પછીથી શું થયું છે? બપોરના સમયે થોડું ઢીલું પડ્યું અને હવે જ્યારે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મતદાન પૂર્ણ થયા પછીથી આંકડો લગભગ 60%ની ઉપર, 60-65%ને આળેગાળે થાય એવી વાતો આપણને ત્યાંથી મળી રહી છે. તો જે ઉમંગપૂર્વકને તમે જે કહો છો એ ઉમંગ નહીં, એ બળપૂર્વક થયેલું મતદાન છે. ઉમંગ તો ઠીક જ છે, આ ગોપાલ ઇટાલિયાને કારણે ક્રિયોસિટી થઈ ચૂકી હતી એ જુદી ઘટના છે, પણ તમામ લોકોએ જ્યારે એમાં ઝોંકી દીધી તાકાત તો એને કારણે મતદાનનો ફિગર જે છે એ 60%ની ઉપર કે 65%ની આળેગાળે રહે એવી સંભાવના અત્યારે જતાવવામાં આવી રહી છે. હવે આ રહ્યું મતદારોએ એને જે કરવાનું હતું એ કરી લીધું. 23મી તારીખે ખુલજા સિમ જેવું થવાનું. ત્યાં સુધી જે છે તમામે તમામ ગોપાલ ઇટાલિયા પણ, નીતિન રાણપરા પણ અને ભાઈ આપણા કિરીટભાઈ પટેલ, આ ત્રણેયને ઊંઘ આવવી અઘરી છે. એક્ટિંગ કરેલી એ જુદી વાત છે. ગોપાલભાઈએ એક વિડીયોમાં કીધું મારો હસતો ચહેરો છે એ બતાવે છે કે હું જીતી રહ્યો છું, પણ પોલિટિક્સ એવું છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે ને એ ફિલ્મ સ્ટારને જ મળે છે. જો બાકીના કોઈ ક્ષેત્રવાળાને મળતું હોત તો સૌથી વધુ એવોર્ડ જે છે એ રાજકારણીઓને ફાળે જાત. આ લોકો ગમે તેવી સ્થિતિમાં પણ હસી શકે અને બધી એક્ટિંગ કરી શકે. ખેર, દરેકને ભગવાન સુખી રાખે, પણ મૂળ વાત એટલી છે કે આ વખતે ટર્ફ ફાઇટ બિલકુલ થઈ છે વિસાવદરમાં. કારણ કે વિસાવદરમાં જો ભારતીય જનતા પાર્ટી હારે તો ડોસી મેરા જેવું થાય. ડોસી મરે એનો કોઈ આ લોકોને જરાય શોક કે અફસોસ નહોતો, પણ ત્યાં જમ ઘર ભાળી જાય એનો ડર હતો. એટલે ધારો કે ગોપાલ ઇટાલિયા જીતે અને ભારતીય જનતા પાર્ટી હારે તો ગુજરાતની રાજનીતિમાં આપણે ન ધાર્યા હોય એવા ફેરફારો આવી શકે એમ છે.
એટલે ભારતીય જનતા પાર્ટી એટલા માટે જ અહીંયા કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, પછી અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ આ ચારેય જિલ્લાઓના કાર્યકરો કસાયેલા એ પણ જે બૂથ મેનેજમેન્ટ કરી શકે, પેજ પ્રમુખ થઈ શકે વગેરે વગેરે, એ બધી જ તાકાત ઝોકી દેવાનો મતલબ જ એ છે કે સૌથી મોટી પ્રતિષ્ઠાભરી બેઠક આ છે. હવે ત્યાં રિઝલ્ટ જે આવે તે, નહીંતર આવી જ ચૂંટણી મેં કીધું તેમ કડીમાં પણ છે. તો તમે જુઓ કડીના તો પછી આપણે હમ ખાવા પૂરતી વાત કરતા હોય તો કરીએ, કારણ કે ત્યાં સ્થિતિ જુદી છે. ત્યાં નીતિન પટેલને સોંપ્યું છે જે રીતે, અને ભારતીય જનતા પાર્ટીનું જેવું સંગઠન છે, એના ઉમેદવાર પણ રાજેશ્વર જે ભાઈ છે ચાવડા, એ સંઘના માણસ છે. એટલે એમાં લોકોને લાગે છે એટલે કે ત્યાં આપણે જે રિવ્યૂઝ મેળવ્યા છે એ પ્રમાણે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ટર્ફ ફાઇટ નથી. કોંગ્રેસથી કેટલાક ઠાકોર સમાજ નારાજ છે, ઓબીસી ઓબ્વિયસલી ઓબીસીમાં કેટલાક લોકો નારાજ છે, દલિતો અને માઇનોરિટીઝ એ તો નારાજ છે જ છે. ભાઈ જિજ્ઞેશ મેવાણીએ હાહાકાર મચાવ્યો, એ બધી વાત સાચી, પણ સંગઠન નામની એક ચીજ હોય છે. તાળીઓ પાડવી એ જુદી ઘટના છે ને મત આપવા અથવા તો તમારી ને મારી સાથે કોઈ હાથ મિલાવવા એ જુદી વાત છે. અહીંયા ગોપાલભાઈને ત્યાં પણ બધાએ બહુ બધી એને સરાહના કરી, ચારેકોર સોશિયલ મીડિયામાં તમે જુઓ તો ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે, બધી વાત સાચી. પણ હું આપણે જેટલા એપિસોડ આમાં કર્યા હશું એમાં કીધું હતું આપણે કે તમે બધી શેર તાળી મિત્ર 100 મળે, શેરી મિત્ર અનેક, પણ જેમાં દુઃખ સુખ પામીએ એ 100 લાખનમાં એક. તમે મતદારોને મતદાન મથક સુધી લઈ જાઓ એ બહુ મહત્ત્વનું હોય છે. હવે અત્યારે સ્વયંભૂ જુવાળ પેદા થયો હોય તો સ્વયંભૂ જવું એ તમે ને હું માનીએ છીએ એવું સહેલું નથી. રાજકોટમાં કોરોના કાળ 2 અહીંયા જ્યારે થયો સેંકડો લોકો ગુજરી ગયા હતા. ત્યાર પછી મહાનગરપાલિકાની ચૂંટણી આવી, આપણે બધા જ માનતા હતા કે હવે ભાજપનો મેળ નહીં પડે. 80માંથી 76 બેઠકમાં જીતું ભાજપ. આપણે બધા એના સાક્ષી છીએ. જુનાગઢ મહાનગરપાલિકામાં આપણે સાક્ષી છીએ. ખાડાનગરી અને બધાને લગતું આ વખતે ભાજપ ગયું. તમે જુઓ કોંગ્રેસ ખાડામાં ગઈ, ભાજપ તો ઉપર ચડી ગઈ. તો એ કહેવાય રણનીતિ. તો ભારતીય જનતા પાર્ટી પાસે તો છે. જયેશ રાદડિયાએ કમાન સંભાળી હતી. તો જયેશ રાદડિયા કસાયેલા માણસ છે, પાછું એની પાસે સહકારી ક્ષેત્ર છે, સોશિયલ એન્જિનિયરિંગ પણ કર્યું છે, બાકી બધા મંત્રીઓને જવાબદારી સોંપી હતી, આ છે તે છે. રણનીતિની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીએ કોઈ કચાશ છોડી નથી. ગોપાલમાં કેવળ ને કેવળ લોકપ્રિયતા છે. જનતા એવું ઈચ્છે છે કે ગોપાલ અમારો છે, ગોપાલ જેવો નેતા હોવો જોઈએ વગેરે વગેરે. એ પણ હોવો જોઈએ, એ ત્યાં મત નાખો તો મેળ પડે. એટલે અત્યારે 60-65% જે મતદાન થયું હોવાનું કહેવાય છે એ ભાવિના ગર્ભમાં શું છે તો આપણે સ્વાભાવિક 23 તારીખ પહેલાં કોઈ કહી શકે નથી, કારણ આપણે ભવિષ્ય વેતા નથી. આપણે શું છીએ, વિશ્લેષક છીએ. ત્યાંથી જે આઉટપુટ આપણને ફીડબેક મળે એના ઉપર આપણે કહી રહ્યા છીએ. આપણને ઘણા પ્રકારના ફીડબેક મળ્યા છે કે જ્યાં જે કરવું જોઈએ એમાં થોડુંક ભારતીય જનતા પાર્ટી થોડીક ઊણી ઉતરી છે રણનીતિક દ્રષ્ટિએ. ત્યાં પાટીદાર 1,30,000 છે, દલિત 21,000 છે, આહિર 8,000 છે, ક્ષત્રિય 11,000 છે, ઘેડિયા કોળી 11,000 છે, પ્રજાપતિ 7, લઘુમતી 7,000 અને અન્ય 80,000. આવા ન્યા મતદારો છે આટલી સંખ્યામાં. તો લોકોએ એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલું જ મગજમાં રાખ્યું. અને બીજા નંબરે કોળી, પણ તું આહિર 8,000 છે, ક્ષત્રિય 11,000 છે, ઘેડિયા કોળી 11,000 છે, જેમાં વર્ચસ્વ છે ભાઈનું ચુડાસમાનું, રાજેશ ચુડાસમાનું. તમે જુઓ રાજેશ ચુડાસમા જોઈએ એવા એક્ટિવ દેખાણા નથી. પ્રોટોકોલ પ્રમાણે આવી જાય જેથી કરીને પક્ષ એની ઉપર કોઈ એક્શન ન લે અથવા તો પક્ષની કરડી નજરમાં ન આવે. પરંતુ ભૂતકાળમાં જ્યારે રાજેશ ચુડાસમાએ જ ફરિયાદ પણ કરેલી હતી અને એને હરાવવામાં કોનો હાથ હતો, કિરીટભાઈ પટેલનો, એવું એણે ભૂતકાળમાં છાપામાં આવેલું છે કે મને કિરીટભાઈ પટેલ એટલે એમ ઓફિશિયલી રેકોર્ડ ઉપર આવેલી વાતો છે કે અમુક લોકોએ મને હરાવ્યા માથે રહીને. હવે તમે વિચાર કરો જ્યારે એવી સ્થિતિ થઈ હોય તો અત્યારે રાજેશ ચુડાસમા એને મદદ કરે ખરા? એને રેકોર્ડ ઉપર ભલે કરે, બધા ભારત માતા કી જય, વંદે માતરમ આપણે કહીએ ને, ભારત મારો દેશ છે ને બધા ભારતીય મારા ભાઈ બહેન છે. ભારત મારો દેશ છે પણ તમે કોઈનો પ્લોટ વાળી લો જી, એમ ના હાલે. દેશ છે એ કહેવાનો. એમ ભાજપમાં બધા છે ખરા, પણ મૂળ ભાજપમાં છે ખરા, એટલે કે તન મન ધનથી આમાં મદદ કરે ખરા? નહીં. આ વખતે નથી, ડખો છે થોડોક એમ. એટલે સોશિયલ એન્જિનિયરિંગમાં પણ પ્રોબ્લેમ કર્યો છે. તમે જુઓ દિનુ બોઘા સોલંકી, ક્ષત્રિય કારડિયા સમાજ ઉપર એનો હોલ્ડ છે કોર્ડિનેટરમાં, આપણે દુનિયા આખી જાણીએ છીએ. ક્યાંય દિનુ બોઘા સોલંકીનું ક્યાંય સ્ટેટમેન્ટ સુદ્ધા જોવા મળ્યું તમને નથી જોવા મળ્યું. તમને શિવાભાઈ સોલંકી, તમને પરસોત્તમભાઈ સોલંકી, કમસે ભલે એ નાદુરસ્ત તબિયત હોય તો તમે એક વખત એને ખુરશી ઉપર બેહાડીને પણ માની લો કે ફેરવા હોત તો ઝાઝી અસર કરે, કારણ કે એનું વર્ચસ્વ તો છે જ કોળી સમાજ ઉપર. દાન ધર્મ બહુ કર્યા કરે છે, એટલે એ પણ ક્યાંય તમને જોવા મળ્યા નથી.
સરવાળે તમને કહું તો ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, એને નવો ફાલ જે છે અત્યારનો જયેશ રાદડિયા ઉપરાંતના બીજા, જયેશભાઈ તો કસાયેલા માણસ છે, બાકી બધા છે ને નવા લોકોને એણે ત્યાં એકત્રિત કર્યા અને કામે લગાડી દીધા. પણ જે ઓરિજિનલ માણસો ભારતીય જનતા પાર્ટીને જીવતું રાખ્યું જેણે વિસાવદર પંથકમાં, એવા લોકોને થોડાક દરકિનાર કર્યા અથવા તો ટેકન ફોર ગ્રાન્ટેડ જેવું કે ભાઈ હશે હવે એમ. એને કારણે છે એ લોકોએ જોઈએ એવું મદદ એના દ્વારા થવી જોઈએ, એ થઈ ન શકી હોય, એ ભારતીય જનતા પાર્ટીને કદાચ નડે તો નડે. જી સર, જે સારું મતદાન થયું છે 65% થી 70%નો 60% થી 70%નો રેશિયો પણ આવી શકે છે, પરંતુ જે પ્રમાણે મતદાન થયું છે આ ફાયદો ખરેખર કોને કરાવશે? જુઓ, મેં કીધું તેમ આમ રહસ્યમય છે, પણ જે આપણને આઉટપુટ મળે છે, જે ફીડબેક મળે છે એ શું છે બધા. મેં તો ત્યાં સુધી સાંભળ્યું, એક બહુ દિગ્ગજ નેતા સાથે હું વાત કરતો હતો આજે જ સવારે, મેં એમ કીધું ભારતીય જનતા પાર્ટી પાસે સુગ્રંથિત એવું સંગઠન છે, એ લોકો બૂથ પ્રમુખને પેજ પ્રમુખને એને કહીને મતદાન મથક સુધી લોકોને લઈ જાય. ગોપાલ ઇટાલિયા પાસે તો એવું છે નહીં. એ લોકપ્રિયતા છે, લોકપ્રિયતા હોતા હે શેરી ગલી જેવું છે. મતદાનમાં મથકમાં તો એવું હા આવડે તો થાય. તો એ દિગ્ગજ નેતાએ જે એક સેન્ટેન્સ કીધું એ પણ સમજ્યા જેવું છે. એણે કીધું કે વાત તમારી સાચી, સંગઠનમાં અમે લોકો બહુ તાકાતવાળા છે, એમાં કોઈ શંકા નથી, પણ અમે જેને લઈ જઈએ છીએ એ અમને મત આપશે એવું ક્યાં છે? ઉલટાનું સામેવાળાની અહીંયા જે સગવડ નથી એ કદાચ અમારા થકી થઈ જાય. એટલે આમાં મેં જેટલા લોકો સાથે વાત કરી, કોઈએ બિલકુલ છાતી ઠોકીને એમ નથી કીધું કે જગદીશભાઈ ભલે દુનિયા ગમે એમ કે કિરીટભાઈ જીતી જશે લખી રાખો, નહીંતર હું રાજીનામું આપી દઉં કે જિંદગી છોડી દઉં જાહેર જીવનની, આવું કોઈએ છાતી ઠોકી નથી કીધું. બધાએ દબાતી જબાનમાં આમ બીતા કે સાહેબ ટર્ફ ફાઇટ છે, જરાક ફાઇટિંગ તો છે પણ હું લગભગ નીકળશું આમ, એવું જે એ તૂટક બોલવું. 3 દશકાની સરકારને આટલી બધી તામઝામ પછી એક જ બેઠક જીતવા માટે તમારે બોલવામાં એક વાક્ય પૂરું કરવામાં 3 સ્પીડ બ્રેકર આવે, એનો અર્થ શું સમજો કે તમને હજી બહુ કન્ફર્મ નથી. એટલે સ્થિતિ એવી પ્રવાહી છે કે ગમે તે સંભવ છે, પણ કોંગ્રેસ ચિત્રમાં નથી, આમ આદમી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જ છે. મારું આંકલન એવું કહે છે, લોકોને જે લાગે તે, મને એમ લાગે છે કે હાર જીતનો સંખ્યા ભલે ઓછી રહે મતદાર એટલે આંકડો, પણ ગોપાલ ઇટાલિયા કદાચ નીકળી જાય તો નવાઈ નહીં, ચમત્કાર જ એને હરાવી શકે. બરાબર. કારણ કે જે રીતે લોકજુવાળ છે, ભારતીય જનતા પાર્ટીના સંગઠનકારો છે, નેતાઓ છે, કાર્યકરો છે, નિષ્પક્ષ લોકો છે, નિપુણ લોકો છે, વિવિધ ક્ષેત્રના છે, જેને રાજકારણ આમ નથી ખબર હોતી પણ બાકી બધી જ ખબર છે, સમજી લો, પણ એ સીધી રીતે કોઈ પાર્ટીમાં નથી. આવા બધા અમે 50-60 લોકોને એવરીડે પૂછી કાઢવીને આપણે વાત કરતા હોઈએ. આપણને ગોપાલ માસીના છોકરા તો છે નહીં, તો આપણને કોઈ વાલો ડવલો એવી કોઈ વાત નથી. કિરીટભાઈ આપણું કંઈ બગાડ્યું નથી, તો બધાય સક્ષમ છે, પણ જે છે એ કહેવું જોઈએ. એમ આજ સુધી મને એમ હતું કદાચ અત્યાર સુધી ઠીક છે લોકજુવાળ ગોપાલનું થતું હશે, પણ આજે મને એવા કદાચ વાવડ મળે એવું માનતો હતો કે સંગઠનકારો એમ કે સાહેબ અમે લોકોએ બધી જ એવી ગોઠવણ કરી છે કે ભારતીય જનતા પાર્ટીના માણસ ભલે ઓછા મતે પણ જીતી જશે એમ. બલકે એ જ લોકોએ, મારી પાસે નામ સુદ્ધા છે, એ જ લોકોએ કીધું કે સાહેબ અહીંયા મેળ પડે એમ લાગતો નથી. કારણ શું છે? 3 પ્રકારના વોટર્સ કે અહીંયા વિસાવદર છે ને એમાં 3 પ્રકારના વોટર્સ છે. એક વોટર્સ હોય છે કમિટેડ, બીજા હોય છે ક્રિએટેડ, અને ત્રીજા છે ફેશનેબલ. એટલે કે એ લોકો લોકતંત્રની નાડ જાણે, એને કોઈ વાદ સાથે, હું જે અનેક વિડીયોમાં આપણે કીધેલું છે, અહીંયા કોઈ વાડા નડતા નથી. જ્ઞાતિવાદે નહીં, પરંપરા નહીં, વંશ પરંપરા નહીં, જાતિવાદ નહીં, પ્રદેશવાદ નહીં, પક્ષવાદ નહીં, વારસાગત નહીં, કુછ નહીં. જ્ઞાની જનતા બિલકુલ એ તમને કહું ને આઇકોનિક મતદાન મથક છે આખું વિસાવદરનું. અને વિસાવદરની જે જનતા છે, હું તો કોઈ એના ઉપરથી આખા દેશે ધડો લેવો જોઈએ કે મતદાન કેમ કરી શકાય અને રાજકારણીઓ પાસેથી હવે કામ કઈ રીતે લઈ શકાય. જીવ અહીંયા છે અત્યારે, મેં તમને શરૂઆતના ફેસમાં કીધું, આજથી 23 તારીખ સુધી હરામ છે કોઈને ઊંઘ આવે તો, ભલે એ લોકો ગમે એવી એક્ટિંગ કરે. અહીંયા દીવ તાળવે છે, પછી પેટીમાં ખુલે, પછી દેખતે હે ક્યાં હોતા હે. અને તમે એ પણ લખી રાખજો, પહેલો બીજો ત્રીજો એમ જેમ પેટીઓ ખુલતી જશે આપણી ભાષામાં, જે પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ એ લોકો એમ જ કહેતા રહેશે કે ભાઈ હજી તો ફલાણી પેટી બાકી છે, ઢીકણી પેટી બાકી છે, તમે જુઓ તો ખરા અમે જીતી જશે વગેરે વગેરે. છેવાડે જ્યારે જીતશે ત્યારે, અત્યારે મારું જે આંકલન છે પ્રમાણે, ભલે પતલી તો પતલી બહુમતીથી, પણ ઘણા લોકો તો 10,000 20,000નું પણ કહે છે. મને કેટલાય રાજકારણના પરિપક્વ લોકોએ કહું છું, જુનાગઢ પંથકના અને હોય વિસાવદરના, અત્યારે અમદાવાદ કે ઇત્યાદિ બીજી જગ્યાએ રહેતા કે સાહેબ તમે આંકડો લખી રાખો, 15,000 થી 20,000 મતથી
ગોપાલ ઇટાલિયા ન જીતે તો અમને ફટ કહેજો. હવે એ લોકો એમાં બધા ઇન્વોલ્વ છે. આપણે તો અહીંયાથી જેમ ઘણા લોકો કહે સાહેબ તમારે ઓફિસમાં બેઠા બેઠા, ભાઈ ઓફિસમાં બેઠા બેઠા એટલે ઈંડા ઉપર લેખ લખવો હોય તો ઈંડા સેવવા જરૂરી નથી. એટલે એવું નથી કે તમે અહીંયા બેઠા બેઠા ન, એમ તો મેં એને કીધું કે ટ્રમ્પનું આ જે વોર થયું છે રશિયા યુક્રેનનું, એ મેં અહીં બેઠા બેઠા જ લખીએ છીએ. એનો અર્થ એમ નથી કે મારે તોપ લઈને જવું પડે, એવું ન હોય. પણ મેળવીએ વિગત બધા, પણ એક તરફી નથી હોતી. મેં કીધું ને ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની દ્રષ્ટિએ ગોપાલ ઇટાલિયા કરતાં અનેક ગણું સારું કામ કર્યું છે સંગઠનની દ્રષ્ટિએ. એટલે સંભવ છે કે કટ્ટરમાં કટ્ટર ફાઇટ આપે. એક જ્યારે ગોપાલનું નામ જાહેર થયું હતું ત્યારે આપણે કહેતા બધા કે રેશિયો શું છે, 80 ને 20 નો હતો. ગોપાલ 80 ઓલા 20. ત્યાર પછી 70 30 સાહેબ હવે 60 40 થયું છે. આજે મને કેટલાક પૂછ્યું સાહેબ 50-50 ના, આજે મેં કીધું 60 40 જ છે. તો કઈ રીતે 60 આમ ને 40 આમ, 60 ગોપાલ 40 ભાજપ, આવી સ્થિતિ છે આજે. હવે બાકી તો 23મી જે થાય તે આપણે બધાના આશીર્વાદ છે. જે જીતે ને આપણે કોઈ રાજકારણમાં તો છીએ નહીં. જે આંકલન છે જ્યાંથી વિગત આપણને ડેટા કલેક્શન લઈને જ હું હંમેશા બેઠો હોઉં છું, જે મળ્યું છે એ જાણવા મળે છે કે ગોપાલના દિવસો થોડાક ઉજળા છે. જે સર છેલ્લો પ્રશ્ન, આજે મતદાન થયું, આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, ગોપાલ ઇટાલિયાએ પણ કિરીટ પટેલ ઉપર આક્ષેપ કર્યા, તંત્ર જે છે તે આખું મૂક પ્રેક્ષક બનીને રહ્યું, કઈ રીતે? એમાં આપણે ટેવાઈ જવું પડે. તંત્ર ખાલી અહીંયા વિસાવદરમાં જ મુખ પ્રેક્ષક છે એવું નથી, એ ગોંડલમાંય મુખ પ્રેક્ષક છે. અમદાવાદમાં જે ઝાલાભાઈનું કૌભાંડ આવ્યું હતું એમાંય મુખ પ્રેક્ષક છે. ખ્યાતિકાંડ થયું હોસ્પિટલનું એમાંય મુખ પ્રેક્ષક છે. કોઈ મોટો ખાનખાના માણસ ક્યાંય સંડોવાય તો તંત્ર ખામોશ રહે. આ જ તંત્ર એ ઓલા ભાઈ કરપડાની ધરપકડ ગઈકાલે કરી. તમે આચારસંહિતા પૂરી થઈ ગઈ તોય પ્રચાર કેમ કર્યો? એટલે આ દારૂ મળ્યો એ આચારસંહિતાનો ભંગ નહીં. લાખો રૂપિયાની હેરફેર થઈને ફોડવાની કોશિશ એ નહીં. એમાં તમે જુઓ ગુનો નોંધાણ બધું પકડ્યા કોઈને હવે વાળે વાકો થયો. એટલે તંત્રની સામે આપણે ટેવાઈ જવું એટલા માટે પડે કે આ અત્યારે ભાજપ છે, જો નવી પેઢીને જૂના તંત્રની ખબર નથી. કોંગ્રેસનું શાસન હતું ત્યારે તંત્ર આમ જ કરતું હતું. એમાં તંત્રનો કંઈ વાંક હોતો નથી. તંત્ર નિષ્પક્ષ રહી શકે જ નહીં. તમારા કોકના કહેવાથી કોકની બદલી થઈ હોય તો એ ક્યાંથી જ નિષ્પક્ષ રહી શકે, સમજી લો. આ બધા અત્યારે જે છે હું તો કહું ને આ તો બોજો છે. પોલીસમાં મને ગુજરાતનો એક માણસ બતાવી દો એમ કે અમારા ઘરની બાજુમાં પોલીસ ચોકી થઈ છે ને એટલે થેન્ક યુ, અમારે બહુ મજા છે. હરામ બરોબર કોઈ કહેતો આ ખાખી લુગડા છે, આપણે એને પગાર આપીએ છીએ, એને શું કરવાનું? મોટા માણસોના કામ કરવાના, મને તમને દબડાવવાના. ધેટ્સ ઓલ. આ એક મુદ્દાનો કાર્યક્રમ. તમે નાના હોવા જોઈએ, તમારો છેડો અડવો ન જોઈએ. હવે આપણે કોમન માણસથી તમે જુઓ, તમે પોલીસ ચોકીમાં જાઓ છો, એક નાગરિક તરીકેનું સન્માન મળે છે ખરું? પેલા કમસે કમ જાણે તો ખરા માણસ કે તમે આરોપી છો કે ફરિયાદી છો? કશું જ નહીં. તુકારે ઉકારે બોલાવાનું, ટાટિયા ઉપર ટાટિયા ચડાવીને બેઠા હોય ટેબલ માથે. હું ને તમે તો જાણે અપરાધી જ હોઈએ, અથવા તો નાગરિક હોવું એ ગુનો છે, ફરિયાદ કરવા આવવું એ ગુનો છે, એવો તો તુકારે બુકારે બોલાવે. એટલે તંત્ર ઉપર તો ભગવાન બચાવે. એ તંત્ર સુધરીની ખાલી મે આઈ હેલ્પ યુ એવું બોર્ડ જ માર્યું હોય છે. બાકી આપણને એમ લાગે કે તમે ન નડો તો સેવા જ છે. એટલે તંત્રની ખામોશી જે છે એ અહીંયા પૂરતી નથી, બધી જ જગ્યાએ છે. અને એમાં સરકારનો વાંક છે, તંત્રનો ઓછો. કારણ કે કયાગ્રા તંત્ર છે, એ ન કરે તો એની ઉપર બદલી થાય માંડીને ઘણું બધું થઈ જતું હોય છે. વેરાવળમાં શું થયું? મોટા કલેક્ટર જેણે બધા ડિમોલિસ્ટ કરીને મોટું આખું સાફ સફાઈ મોટે પાયે કરી નાખી, બદલી એની થઈ. દીનુ બોગા સોલંકી ઉપર એક્શન એણે લીધા તો બદલી કલેક્ટરની થઈ. દીનુ બોગાને કોઈએ કંઈ ન કીધું. આ બધું ચાલ્યા કરે છે. આ બધું આપણે નથી ટેવાવાનું. આપણે કંઈ રામ રાજ્યની પરિકલ્પના છે, હજી સાક્ષાત્કાર નથી. સાક્ષાત્કાર તો આ જ છે જે અત્યારે તમે હું જોઈ રહ્યા છીએ. એટલે તંત્ર તો આવી રીતે દરેક જગ્યાએ આમ જ કામ કરતું રહેશે. અંતે લોકતંત્ર જ્યાં સુધી એલર્ટ નહીં થાય, આ તંત્ર નહીં, સરકારી તંત્ર નહીં, લોકતંત્ર. મેં પહેલા જ દિવસથી કીધેલું કે વિસાવદરમાં પણ લોક વર્સિસ તંત્ર એની ચૂંટણી છે. એક તરફ લોકો છે, એક તરફ તંત્ર છે. તંત્રને વિસાવદર જોઈએ છે અને વિસાવદરને ગોપાલ જોઈએ છે. આ સ્થિતિ હતી. હવે 23મી જે થાય તે. ખૂબ ખૂબ આભાર સર જોડાવા સાથે. જે પ્રકારે આજે મતદાનનો પર્વ બધાએ ઉજવ્યો છે વિસાવદરની જનતાએ, ત્યારે જોવું રહેશે કે આગામી 23 તારીખે જે પરિણામ આવવાના છે, એટલે કે આજે જે ભાવિ ઉમેદવારનું જે નક્કી કરવાનું હતું જનતાએ, તે તમામ લોકોએ પોતાની ફરજ તો બજાવી છે, પરંતુ 23 તારીખે આખરે કોનું પલડું ભારે રહેશે તે 23 તારીખે જ ખબર પડશે.